રાજકોટ શહેરમાં વર્ષ 2012માં પ્રેમ પ્રકરણમાં હત્યાના ગુનામાં સંડોવાયેલો કાચા કામનો કેદી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી બાથરૂમ જવાનું કહી પોલીસને ચકમો આપી ભાગી છૂટતા ચકચાર મચી જવા પામી છે। રાજકોટના રેયાધાર વિસ્તારમાં રહેતો અને અગાઉ પ્રેમ પ્રકરણમાં હત્યાના ગુનામાં ઝડપાયા બાદ કાચા કામનો કેદી તરીકે જેલ હવાલે થયેલ વનરાજ ભરત બારોટ નામના કેદીને મેડિકલ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં દાખલ કરાયો હતો, જ્યાંથી સારવાર પૂર્ણ થયા બાદ વનરાજને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે તેણે બાથરૂમમાં જવાનું કહેતા જાપ્તાના પોલીસ જવાનોએ તેની હથકડી ખોલી હતી અને તે જ સમયે આરોપી વનરાજે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી છૂટ્યો હતો। જ્યારે આરોપી વનરાજ ફરાર થતાં પોલીસે તેને પકડવા પાછળ દોટ મૂકી હતી, પરંતુ તે હાથ લાગ્યો ન હતો, જેથી બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। વનરાજ ભરતભાઈ બારોટ એ પોતે મર્ડરમાં કાચા કામનો કેદી હતો અને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે જઈને રાખવામાં આવેલો। આજે સિવિલ હોસ્પિટલમાં જીટી શેઠ કમ્પાઉન્ડની અંદર એમને આંખની બીમારી સબબ સારવાર માટે લઈ ગયેલા। એ દરમિયાન એ પૂર્ણ કરી અને બહાર આવતા હતા એ દરમિયાન એમણે પેશાબ કરવા જવાનું બહાનું કાઢી અને પોલીસ જવાન ઉપર એમને કિક મારી અને પોતે દિવાલ ઠેકી અને નાસી છૂટેલી છે। હાલ એમને પકડવા માટેની તજવીજ ચાલુ છે અને તમામ અને તપાસ પણ હાલ ચાલુ છે। હાથકડી એક રાખેલી હતી, પરંતુ આ પેશાબ કરવા જવા દરમિયાન કંઈક હાથકડી એક જ હાથમાં બાંધેલી હતી, એક છોડેલી હતી એવું જણાઈ આવેલું છે। ત્યારે પોલીસ જાપ્તાને ચકમો આપી અગાઉ પણ અનેક આરોપીઓ ભાગી છૂટ્યા હોય તેમ છતાં પોલીસ આવા આરોપીઓ પર કેમ ભરોસો મૂકે છે તે સમજાતું નથી। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।